નમસ્કાર. આજકાલ હાર્ટ એટેક ફક્ત એલ્ડરલી લોકોને જ નથી થતો, 30થી 40 એજ ગ્રુપમાં પણ રેપિડલી વધી રહ્યો છે. અને સૌથી ડેન્જરસ વાત એ છે કે ઘણા લોકો એ પહેલાં કોઈ મેજર સિમ્ટમ્સ પણ ફીલ નથી થતા. એટલે બહુ લોકો પૂછે છે, ડૉક્ટર, શું ઘરે બેઠા ખબર પડી શકે કે ફ્યુચરમાં હાર્ટ એટેકનો રિસ્ક છે કે નહીં? જુઓ, કોઈ પણ સિંગલ ટેસ્ટ 100% પ્રિડિક્ટ નથી કરી શકતો કે હાર્ટ અટેક ક્યારે આવશે, પણ બોડી કેટલાક વોર્નિંગ સાઇન જરૂર આપે છે અને કેટલાક સિમ્પલ ટેસ્ટ હોય છે જે હિડન સર્ક્યુલેશન પ્રોબ્લેમને આઈડેન્ટિફાઈ કરવામાં હેલ્પ કરી શકે છે. આજે આપણે એવા જ ઇમ્પોર્ટન્ટ સાઇન અને એક બહુ યુઝફુલ ટેસ્ટ વિશે સમજીશું, જેનું નામ છે એન્કલ બ્રેકિયલ ઇન્ડેક્સ, એટલે કે ABI. સૌથી પહેલાં બેઝિક વાત સમજો. હાર્ટ એટેક સડનલી નથી થતો. એને પહેલાં વર્ષો સુધી બોડીની બ્લડ વેસલ અંદર ઇન્ફ્લામેશન, કોલેસ્ટ્રોલ બિલ્ડઅપ અને સર્ક્યુલેશન પ્રોબ્લેમ ડેવલપ થતા રહે છે. અને જ્યારે આર્ટરીઝ નેરો થવા લાગે છે ત્યારે બોડી કેટલાક ઇનડાયરેક્ટ સાઇન આપવાનું સ્ટાર્ટ કરે છે, જેમ કે વોકિંગ કરતી વખતે જલ્દી થાક લાગવો, પગથિયાં ચડતી વખતે છાતીમાં ભારે થઈ જવું, પગમાં અનયુઝ્યુઅલ પેઇન કે ક્રેમ્પિંગ, બ્રેથલેસનેસ કે ડાયાબિટીસ અને બીપી સાથે પુઅર સર્ક્યુલેશન. ઘણા લોકો આ સાઇનને નોર્મલ વીકનેસ સમજીને ઇગ્નોર કરી દે છે. હવેથી એક ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ સમજો. હાર્ટની આર્ટરીઝ ડિરેક્ટલી ઘરે ચેક નથી થઈ શકતી, પણ બોડીની બીજી બ્લડ વેસલ આપણાને હિડન ક્લૂઝ આપી શકે છે. અને આ જ કોન્સેપ્ટ પર બેઝડ છે ABI ટેસ્ટ. આ એક સિમ્પલ નોન ઇન્વેસિવ ટેસ્ટ હોય છે જેમાં આર્મ અને એન્કલનું બ્લડ પ્રેશર કમ્પેર કરવામાં આવે છે. જો પગ સુધી બ્લડ ફ્લો પ્રોપરલી નથી પહોંચતો તો એનો મતલબ બોડીમાં બ્લડ વેસલ નેરો કે બ્લોકેજીસની પોસિબિલિટી હોઈ શકે છે. સિમ્પલ લેંગ્વેજમાં સમજાવું, જો પગનું સર્ક્યુલેશન વીક થઈ રહ્યું છે તો હાર્ટની આર્ટરીઝ પણ સિમિલર પ્રોસેસ ચાલી રહી હોઈ શકે છે. એટલે ABI ટેસ્ટને અર્લી વેસ્ક્યુલર ડિઝીઝ આઈડેન્ટિફાઈ કરવા માટે યુઝફુલ માનવામાં આવે છે. નોર્મલી ABI વેલ્યુ અરાઉન્ડ 1 થી 1.4 વચ્ચે હેલ્ધી માનવામાં આવે છે. જો આ વેલ્યુ લો હોય તો પેરિફેરલ આર્ટરી ડિઝીઝ અને ફ્યુચર હાર્ટ રિસ્કનું ઇન્ડિકેશન હોઈ શકે છે. હવે પ્રશ્ન આવે છે કે શું ABI ઘરે એપ્રોક્સિમેટ ચેક કરી શકાય? તો હા, બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ માટે કરી શકાય છે. એના માટે તમારે એક બીપી મશીન જોઈશે. સૌથી પહેલાં આર્મનું સિસ્ટોલિક બ્લડ પ્રેશર મેઝર કરો. એના પછી એન્કલ પાસે પગની ઉપરની સાઈડે બ્લડ પ્રેશર મેઝર કરવામાં આવે છે. પછી એન્કલનું સિસ્ટોલિક બ્લડ પ્રેશર આર્મનું સિસ્ટોલિક બ્લડ પ્રેશરથી ડિવાઈડ કરવામાં આવે છે. એક્ઝામ્પલ માટે, જો એન્કલનું બ્લડ પ્રેશર 120 હોય અને આર્મનું બીપી 130 હોય તો ABI અરાઉન્ડ 0.92 આવશે. જનરલી 0.9થી ઓછું ABI વેલ્યુને એબનોર્મલ માનવામાં આવે છે. પણ એક ઇમ્પોર્ટન્ટ વાત યાદ રાખો, ઘરે કરવામાં આવેલું કેલ્ક્યુલેશન ફક્ત રફ આઈડિયા આપે છે. એક્યુરેટ ABI ટેસ્ટ પ્રોપર મેડિકલ સેટઅપમાં ડોપલર મશીન સાથે વધારે રિલાયેબલ હોય છે. સ્પેશિયલી ડાયાબિટીસ, સ્મોકિંગ, હાઈ કોલેસ્ટ્રોલ, બીપી અને ઓબેસિટી વાળા પેશન્ટમાં આ ટેસ્ટ ઘણું યુઝફુલ હોય છે. પણ ફક્ત ટેસ્ટ જ ઇમ્પોર્ટન્ટ નથી, લાઇફસ્ટાઇલમાં પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. આજકાલ બિગેસ્ટ પ્રોબ્લેમ છે પ્રોસેસ્ડ ફૂડ, સિટિંગ લાઇફસ્ટાઇલ, સ્ટ્રેસ અને પુઅર સ્લીપ. તમે ઇમેજિન કરો, સવારથી રાત સુધી બોડી ઓલમોસ્ટ મૂવમેન્ટ જ નથી કરી રહી. ઉપરથી સુગર, રિફાઇન્ડ ઓઇલ અને સ્ટ્રેસ કન્ટિન્યુઅસલી બ્લડ વેસલને ડેમેજ કરી રહ્યું છે. સ્લોલી આર્ટરીઝ સ્ટીફ અને નેરો થવા લાગે છે. આયુર્વેદમાં પણ બ્લડ સર્ક્યુલેશનને સ્ત્રોતસ બ્લોકેજને બહુ ઇમ્પોર્ટન્સ આપે છે. જ્યારે બોડીમાં મેટાબોલિઝમ ડિસ્ટર્બ થાય છે અને ટોક્સિન્સ એક્યુમ્યુલેટ થવા લાગે છે ત્યારે સર્ક્યુલેશન અને હાર્ટ હેલ્થ બંને ઇફેક્ટ થાય છે. એટલે આયુર્વેદ મૂવમેન્ટ, ડાયજેશન અને સ્ટ્રેસ બેલેન્સ પર ફોકસ કરતું હોય છે. માધવબાગ અપ્રોચમાં પણ ફોકસ ફક્ત મેડિસિન પર નથી, આખી લાઇફસ્ટાઇલ અને સર્ક્યુલેશન ઇમ્પ્રૂવ કરવા પર આપવામાં આવે છે. તો ફાઇનલ વાત યાદ રાખો, હાર્ટ એટેક ઘણીવાર અચાનક લાગે છે, પણ બોડી એની વોર્નિંગ પહેલાંથી આપવાનું સ્ટાર્ટ કરી દે છે.
જો તમને ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ, ઓબેસિટી કે ફેમિલી હિસ્ટ્રી હોય તો રેગ્યુલર ચેકઅપ અને હાર્ટ રિસ્ક અસેસમેન્ટને ઇગ્નોર ના કરો. અને જો તમને તમારા હાર્ટ રિસ્ક સમજવું હોય તો તમે તમારા નિયરેસ્ટ માધવબાગ ક્લિનિક કે હોસ્પિટલને વિઝિટ કરી શકો છો અથવા નીચે આપેલા નંબર પર કોન્ટેક્ટ કરીને ગાઈડન્સ લઈ શકો છો. ધન્યવાદ અને મળીશું આગળના વિડીયોમાં.